સુરતમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સુરત ડાન્સ એસોસિએશન દ્વારા ફ્લેશમોબ 3.0 નું ભવ્ય આયોજન થયું। વીઆર મોલ ખાતે 1200 થી વધુ વિદ્યાર્થીઓ અને કોરિયોગ્રાફર્સે અમારા સ્વતંત્રતા ક્રાંતિવીર થીમ પર દેશભક્તિથી ભરપૂર પરફોર્મન્સ આપી શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી। સુરત ડાન્સ એસોસિએશન દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભવ્ય ફ્લેશ મોબ 3.0 નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ 1200 થી વધુ વિદ્યાર્થીઓ અને કોરિયોગ્રાફર્સે ભાગ લઈને દેશભક્તિના જુસ્સા સાથે સ્વતંત્રતા સેનાનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ અનોખો કાર્યક્રમ 15 ઓગસ્ટના રોજ વીઆર મોલ ડુમસ રોડ સુરત ખાતે યોજાયો હતો। આ વખતનો ફ્લેશ મોબનો થીમ અમારા સ્વતંત્રતા ક્રાંતિવીર રહ્યો હતો। એ પહેલા ફ્લેશ મોબ એક પેટ્રોટિક થીમ તથા ફ્લેશ મોબ 2 ભારતીય સંસ્કૃતિ પર આધારિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સુરતના 9 ઝોનમાંથી 9 વિસ્તારના ડાન્સ ક્લાસોના વિદ્યાર્થીઓએ રંગીન પરફોર્મન્સ આપીને સમગ્ર માહોલ દેશપ્રેમની લાગણીથી ઓતપ્રોત કરી દીધો હતો। સુરત ડાન્સ એસોસિએશન જે હવે પોતાના 3 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે, દર વર્ષે સ્વતંત્રતાના દિવસ નિમિત્તે આવી અનોખી ઇવેન્ટનું આયોજન કરે છે। A heartfelt tribute to our freedom fighters by the dancers of Surat એ મેસેજ સાથે આ ઇવેન્ટે શહીદોને અનન્ય શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કાર્યક્રમમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગવતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાન સ્વતંત્રતા સેનાનીઓના ચિત્ર રજૂ થતા સમગ્ર કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવ્યો હતો। સંસ્થાના પદાધિકારીઓ, ટ્રસ્ટી દર્શન કદમ, પ્રમુખ હિરેન સુરતી, ઉપપ્રમુખ ભાર્ગવ રાજપૂત, સેક્રેટરી ગણેશ કોલી, વિશ સેક્રેટરી સંદીપ સેદાને તથા ટ્રેઝર જીતેશ મૈસુરિયાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। ફ્રોમ સુરત અને સુરત ડાન્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છું મેં। આ એક જે ઇવેન્ટ હતી એ સૌને બધાને ભેગા કરવાની હતી, અમારા ડાન્સરોને, અને યુનિટી વધારવાની હતી। અને આ યુનિટી 3 વર્ષથી ચાલી રહી છે। છેલ્લા 3 વર્ષથી 2000 લોકો, ડાન્સર લોકો એક સાથે મળીને અહીંયા પરફોર્મ કરે છે 15મી ઓગસ્ટે। અને મેં બહુ પ્રાઉડ ફીલ કરું છું કે સુરત બહુ એન્જોય કરે છે 15મી ઓગસ્ટમાં। અને વીઆર મોલનો સૌથી સારો સપોર્ટ રહ્યો છે અત્યાર સુધીમાં સુરત ડાન્સ એસોસિએશનને, એની માટે થેન્ક યુ સો મચ। Last but not least, AK's Dance Academy. આ ઇન્ડિયન ફોર્મની અંદર ડાન્સ ફોર્મ થાય છે, અલગ અલગ દેશભક્તિઓના સોંગની ઉપર ડાન્સ કરીએ દર ફરી 15મી ઓગસ્ટે। અને આ ફેરી અમારો કોન્સેપ્ટ હતો કે ક્રાંતિવીર, જે અમારા ક્રાંતિવીરો છે, ઇન્ડિયા માટે ક્રાંતિવીરો જે ગણાય છે, એ લોકોની ઉપર અમે ડેડિકેટેડ ડાન્સ પરફોર્મ રજૂ કર્યો હતો। અને આ પાર્ટિસિપેન્ટમાં વેસ્ટર્ન ડાન્સ, ઇન્ડિયન ડાન્સ, સેમી ક્લાસિકલ ડાન્સ, ક્લાસિકલ ડાન્સ બધું જ જોવા મળ્યું હતું। અને બહુ સારો પરફોર્મન્સના ડાન્સરો બધા જોવા મળ્યા હતા। લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો અને કઈ રીતના લોકો અહીંયા એકત્ર થયા? લોકો હર ટાઈમની જેમ દર ફેરી એન્જોય આ ટાઈમનો વેઇટ કરે છે 15 ઓગસ્ટનો, કે એ દિવસ ક્યારે આવે ને અમે સાથે મળીને એક પરફોર્મ કરીએ। 1500 ડાન્સરો અમે એક સાથે મળીને પરફોર્મ કરતા હોઈએ છીએ હર ફેરી। અને તમે જોઈ શકો એમ છો કે તો આજુબાજુમાં એટલું પબ્લિકો છે, એ બધા બસ ડાન્સરો અને આજે વીઆર મોલના કેટલા લોકો જોવા માટે એને ઉત્સાહિત હતા। Thank you so much all of EV Dance Studio से। हमारा मेन यहाँ पे जितना भी कार्यक्रम हुआ हम 3 साल से कर रहे हैं, और काफ़ी बच्चे यहाँ पे पार्ट लेते हैं। हर एक क्लास में से सारे बच्चे अपनी खुद की एनर्जी लेके आते हैं, एंड बहुत अच्छा लगता है कि साल में एक बार सब लोग ये इवेंट की वजह से सब लोग एक साथ होते हैं। और हमारा मेन हेतु है कि जितनी भी पब्लिक है ऐसे जुड़ती रहे, हमारे साथ सूरत डांस एसोसिएशन को सपोर्ट करती रहे, और कोई भी फेस्टिवल हो हम ऐसी तरह एक और अच्छे लेवल पे लेके जाए उसको। સો મારું નામ છે સુંદર પટેલ અને હું રિપ્રેઝેન્ટ કરું છું સુરત ડાન્સ ને એસોસિએશનને। બીજી વસ્તુ કે અમે 3 વર્ષથી અહીંયા કરી રહ્યા છીએ ઇવેન્ટ ફ્લેશ મોબની, અને ફર્સ્ટ યરથી લઈને અત્યાર સુધીમાં ટોટલ 2000 થી વધુ સ્ટુડન્ટ્સોએ પાર્ટિસિપેટ કરેલું છે। અને અમારો હેતુ છે કે યાર ડાન્સ 3 અમે જે કલ્ચરને પ્રેઝન્ટ કરી શકીએ અમારી સાઈડથી, એ અમે બને એટલું વધારે પુશ કરીએ છીએ હર વર્ષે સુરતમાં। સો યસ, થેન્ક યુ। એનીથિંગ એલ્સ? શું સંદેશ આપવા માંગો છો? ये एक ऐसा डांस ग्रुप है લોકોને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે 365 દિવસમાંથી એક દિવસ
તમે દેશ માટે કાઢો ઇન ધ સેન્સ કે તમે ફ્રી ના થઈ જાઓ, બટ તમારથી થતું ડેડિકેશન આપો. અમારું ડેડિકેશન ડાન્સ છે, તો અમે ડાન્સ થ્રુ રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ઇફ તમે કોઈ બી જોનરા રિપ્રેઝેન્ટ કરતા હોય, કોઈ બી કામકાજ ઓક્યુપેશનમાં હો, તો તમે ટ્રાય કરો કે એનાથી આ એક દિવસ તમે રિપ્રેઝેન્ટ કરી શકો આ દિવસને. બસ એ સંદેશ છે અમારો. ફ્લેશ મોબ 3.0ના આ પરફોર્મન્સે સમગ્ર માહોલ દેશપ્રેમની લાગણીથી ઓતપ્રોત કરી દીધો. સુરતના યુવાનો દ્વારા આપવામાં આવેલી આ શ્રદ્ધાંજલિ એ સાબિત કરે છે કે આપણા સ્વતંત્રતા સેનાનીઓનું બલિદાન કદી ભૂલાઈ શકશે નહીં.